ડેમો વિડીયોની અંદર અત્યારે તમે જે સ્ટેટસ જોયું મિત્રો એ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એટલે આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનું વિડીયો બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એવું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપનું સ્ટેટસ બનાવતા શીખવાડું. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોયું મિત્રો એ ટાઈપનું વિડીયો બનાવતા તમારે શીખવું હોય તો એના માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. બરાબર, તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને આપી દઈશ. બરાબર, અને તમને તમારે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, કેમ કે પ્લે સ્ટોરની અંદર પણ તમને આ એપ્લિકેશન મળી જશે. બરાબર, તો ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું છે, ઉપર તમને આ ઇન્ટરફેસ દેખાય તેના પર ક્લિક કરી તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે. અને સાઇન ઇન કર્યા બાદ સૌથી પહેલાં તમારે શું છે, નીચે પ્રોજેક્ટ વાળો ઓપ્શન તમને દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, તેના પર ક્લિક કર્યા બાદ તમારે શું છે, ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનું રહેશે. બરાબર, ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, અને તમને આની XML ફાઇલ પણ આપી દઈશ, તો તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, અને તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો તમે વિડીયો જોઈને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકો છો. જેમ કે તમારો પ્રોજેક્ટ એડ ના થતો હોય કાં તો XML એડ ના થતી હોય તો તમે એ વિડીયો જોઈ શકો છો. બરાબર, તો વિડીયો જોઈ લેજો પ્રોબ્લેમ આવે તો. બરાબર, પછી તમારે શું છે, પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, જેની અંદર તમને સોંગ પણ મળી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમને ઘણા બધા લેયર પણ તમને જોવા મળી જશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું છે, સૌથી પહેલાં બીટમાર્ક ઉપર તમારે આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે. બરાબર, જેમ કે આપણે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો ફોટો લઈ લઉં છું. પછી 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસરિયા કરી દેવાનું છે, એટલે ફોટો આપણે ફૂલ સ્ક્રીનની અંદર સેટ થઈ જશે. બરાબર, પછી તમારે આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવીને અહીંયા સોંગ અહીંયા તમારે લાઈને મૂકી દેવાનું છે. બરાબર, આ રીતે તમે જોઈ શકો ફોટો સેટ થઈ ગયો. અને તમારે આવા ફોટા જોઈતા હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, તો ટેલિગ્રામ ગ્રુપની અંદરથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, પછી શું છે, તમારે પહેલા બીટમાર્ક ઉપર ફરીથી તમારે આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને તમારે અહીંથી એક પાર્ટિકલ વિડીયો એડ કરવાનું રહેશે. બરાબર, એ પાર્ટિકલ વિડીયો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ. બરાબર, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને મળી જશે. બરાબર, તો આ રીતના તમને વિડીયો જોવા મળશે. તો વિડીયો પર પછી તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંથી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી રોટેશન વાળા ઓપ્શનમાં જવાનું છે અને પછી તમને આને 90 ડિગ્રી આ રીતે માઇનસમાં રોટેશન કરી દેવાનું છે. પછી બેક આવી ઉપર 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસરિયા તમને લખેલું દેખાય. બરાબર, તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે. બરાબર, એટલે તમારું ફૂલ સ્ક્રીનની અંદર અહીંયા સેટ થઈ જશે. પછી તમારે શું છે, અહીંયા તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોસિટી વાળો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયાથી ડાર્કનેસ વાળો ઓપ્શન તમને અહીંયા લાઇટિંગ વાળો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંથી સ્ક્રીન વાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમારે એ વિડીયોની અંદર આવી ઇફેક્ટ લાગી જશે. બરાબર, પછી ફરીથી એક ક્લિપ ઉપર ક્લિક કરી ઉપર પ્લસ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે અહીંથી કોપી લેયર કરી દેવાનું છે. બરાબર, તો અહીંયાથી કોપી લેયર કરી દેવાનું છે. પછી જે જગ્યાએ બીટમાર્ક અહીંયા કરેલો આવે ત્યાં તમારે આ લેયરને ખાલી પેસ્ટ કરી દેવાનું છે. બરાબર, જેટલી જગ્યાએ તમને આ દેખાય બરાબર બીટમાર્ક કરેલું તે તમારે પેસ્ટ કરી દેવાનું છે. પછી તમારે શું છે, આ લેયર વધારવાનું હોય તો તમારે સ્પીડ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારું લેયર અહીંયા એડજસ્ટ થઈ જશે. બરાબર, તમારા વિડીયોના હિસાબથી. બરાબર, તમે જોઈ શકો છો ઓટોમેટિક આ રીતે તમારે ઇફેક્ટ અહીંયા લાગી જાય. તમને ખાલી વિડીયોને અહીંયાથી કોપી કરીને પેસ્ટ કરવાનો રહેશે. બરાબર, આ ક્લિપ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તમે જોઈ શકો છો આ રીતના આપણો વિડીયો બની ગયું છે. બરાબર, તમારે આ ટેક્સની અંદર તમારે કંઈ ચેન્જીસ કરવું હોય તો તમે અહીંયા તમે જોઈ શકો છો લેયરો આપેલા જ છે, એની અંદર જઈને તમે અહીંયાથી ચેન્જીસ કરી શકો છો. બરાબર, તો ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ફોન્ટ ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. બરાબર, તો તમને બધા ફોન્ટ ત્યાં મળી જશે. બરાબર, અને આગળની અંદર પણ તમારે એવી કંઈ ચેન્જીસ કરવું હોય જેમ કે તમે જોઈ શકો છો આ ગ્રુપની અંદર તમારે ઇમોજી ચેન્જ કરવું હોય તો તે એડિટ ગ્રુપની અંદર જઈને તમે અહીંયાથી ઇમોજી પણ ચેન્જ કરી શકો છો. બરાબર, તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યો વિડીયો કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો લાઇક કરી દેજો. બરાબર, અને મિત્રો વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનથી તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાનું છે અને નીચે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે. અને મિત્રો વિડીયો સારું લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.